સાતમા દિવસની કથાનો પ્રારંભ કરતા ભાગવત ભગવાનના ચરણોની માલિકર વંદન કરી મારા માતા અને પિતાના ચરણોમાં વંદન કરી અને આપ સર્વ બિરાજમાન છો. આપના હૃદયની માલિકો, હૃદય સિંહાસન પર બેઠેલા દ્વારકાધીશના અંદર જે ચેતના છે આપના હૃદયમાં, એને વંદન કરી આપ સર્વને जय श्री कृष्ण, राधे राधे. और जोर से बोलिए राधे राधे. और जोर से बोलना पड़ेगा, बोलिए राधे राधे. 7 દિવસ જોતરે જોતામાં દિવસો વયા રે ગયા. 21,600 નિકાળ ગંગા સતીએ લખ્યું છે. હજી તો થોડા સમય પહેલા અહીંયા એક બેનર લાગ્યું હતું કે અહીંયા ભાગવત સપ્તાહ છે 10 તારીખે. શરૂ પણ થઈ અને પૂર્ણ પણ થઈ. સમાપ્ત નહીં, પૂર્ણ. સમાપ્ત કદી થતું જ નથી. જ્યારથી આપણું પૂરું થાય છે ને ત્યાંથી તો ભગવાનનું શરૂ થાય છે, એટલું યાદ રાખો. 7 દિવસ. કોઈએ કીધું ભાગવતના 7 દિવસ શું કામ બને? એટલા માટે 7 દિવસ કે સ્વર છે એ 7 છે. ઈશ્વરને આરાધવા માટે સા રે ગ મ પ ધ નિ સા 7 સ્વર છે. દુઃખને ભૂલવા માટે પણ આ 7 સ્વર. તમે બહુ ઉદાસ હો, ગમતું ભજન કે ગીત કે સંગીત સાંભળો, એમાં ભારતનું સંગીત. આપને ખ્યાલ ના હોય તો કહી દઉં, 26/11 ની અંદર જે અમેરિકા ન્યુયોર્કની માલિકો જે હાદસા થયેલો, આપને ખબર છે. લોકો ડિપ્રેશનમાં આવી ગયેલા, એકદમ હતાશ થઈ ગયેલા. અને ત્યાં જે હતાશ થઈ ગયા હતા જે લોકો, એને પાછા નોર્મલ કરવા માટે ભારતમાંથી સંગીતકારોને બોલાવ્યા હતા અને ભારતનું સંગીત એને સંભળાવ્યું હતું અને ફરી પાછા એ લોકો નોર્મલ થઈ ગયા હતા. આ ભારતના સંગીતની તાકાત છે, એટલું યાદ રાખજો. आपने खबर न हो तो बीजी बात कहूं. किसी ने मुझे पूछा कि भारतीय संगीत में और पश्चिम के संगीत में क्या फर्क है, तो मैंने कहा देखो, जब भारतीय संगीत बजता है तो सिर हिलता है, ऐसा है, ऐसा डोलता है. और जब पश्चिम का संगीत बजता है तो पैर हिलने लगता है. हमारी संस्कृति मस्तकनी छे અને તમારી સંસ્કૃતિ પગની છે, એટલું યાદ રાખજો સાહેબ. તમારું સંગીત વાગે તો પગ હલે અને અમારું વાગે ત્યારે માથું હલે, એટલો ફેર છે સાહેબ. 7 સ્વર. દિવસો પણ 7. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. 7 દિવસો કહેવાય અઠવાડિયું. અઠવાડિયું શું કામ કહેવાય? કારણ કે એની અંદર એક વાર બહુ મહત્વનો છે અને એ વારને આપણે ભૂલી જાય છીએ. એ વાર વિના દુનિયામાં બધું નકામું છે. અઠવાડિયું એટલે કહેવાય છે એ વાર છે ને સુષુપ્ત છે, છુપાયેલો છે, અને એ વારનું નામ છે પરિવાર. પરિવાર હોય તો 7 વારની મજા આવે, એટલું યાદ રાખજો. પરિવાર ન હોય તો જીવવાની શું મજા આવે? ભલે ઝઘડીએ, લડીએ, ઘરમાં વાસણો હોય ને તો ભટકાય એનો વાંધો નહીં, પણ ગોબા ન પડવા જોઈએ, એટલું યાદ રાખજો. વાસણ છે ભટકાય. સાત વારની મજા છે. રવિ પછી તો સોમ. રવિ એટલે સૂર્ય. સૂર્યનો તાપ સહન કરીને સોમની શાંતિ મળે.
જેને સોમની શાંતિ મળે પછી આવે મંગળવાર, તો એનું ચારેય દિશામાં મંગળ વર્તાય. મંગળ વર્તાય ચારે દિશા, પછી આવે બુદ્ધિવાર, જેનું મંગળ વર્તાય એનું બુધવારે ચારે એ માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને. જે માણસ બુદ્ધિ પ્રાધાન્ય બને પછી આવે ગુરુવાર, એને ગુરુ પદ પ્રાપ્ત થાય. ગુરુપદ પ્રાપ્ત થાય પછી આવે શુક્રવાર. શુક્રવાર એટલે શક્તિ. ગુરુપદ પ્રાપ્ત થયા પછી એને શક્તિ મળે, અને એ શક્તિ હારા રસ્તે ન વપરાય તો પછી આવે શનિવાર. હનુમાનજી ભૂકા કાઢી નાખે, એટલું યાદ રાખજો. અને ફરી પાછું શરૂ કરવા જાય તો રવિવાર, બજારો બંધ. તો 7 સ્વર છે, 7 વાર છે. સપ્તર્ષિ તારા એ પણ 7. સમુદ્ર 7 સમુદ્ર પીછે પીછે કઈક ગીત છે ને સરસ મજાનું. 7 સમુદ્ર પાર મેં તેરે પીછે 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 પીછે. આપણો ભગવાન 7 સમુદ્રની ઓલી બાજુ રહે છે. આપણો પ્રિયતમ 7 સમુદ્રની ઓલી બાજુ રહે છે. તો આપ કહી सकते हैं कि 7 સમુદ્ર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ. વચ્ચે જો ભૂલી જાઓ તો ડૂબી જાઓ. સમુદ્ર 7. આ 7 દિવસની નાનકડી અમારી તમારી દુનિયા, અને એ દુનિયા ને સજાવવા માટે જેનો મિલાપ કરાવ્યો છે એવા ટ્રીબેવાલ પરિવાર. બરાબર છે ને? આમ તો મને બોલતા ફાવતું નહોતું, પહેલાથી ગોટો થતો હતો અટક બોલવાનો. ટ્રીબેવાલ પરિવાર. આ ઇંગ્લિશમાં કોઈક લખી ગયું ને હવે મને જાય, કારણ કે હું પહેલેથી થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું, એટલે મારું ઇંગ્લિશ છે એ મીડિયમ છે. जगदीश जी बड़े भैया और परमेश्वरी देवी बता रहे, श्याम सुंदर जी और लक्ष्मी देवी. ये परिवार मक्खनलाल जी और भगीरथी देवी जी का परिवार है. आज तक मैंने 2 नाम नहीं लिए. एक नाम है सिद्धार्थ जी और दूसरा नाम है मोनिका जी. लिख के ही नहीं दिया उन लोगों का नाम. तो मैंने सोचा कौन है, तो बहुत भाव से कथा भी सुनते हैं. हाँ, श्याम सुंदर जी कथा भी सुनते हैं, भगवान की पूजा भी भाव से करते हैं. कल आपने देखा कि रुक्मणी विवाह, મને પછી ખબર પડી, જ્યારે મેં બધું જોયું ત્યારે મને ખરેખર એમ થયું કે આ રૂકમણી વિવાહ નહોતા, એના ઘરે જાણે દીકરો ને દીકરી પરણતા હોય ને એટલો હોશ હતો. અને એટલા જ હોશથી એક નાનકડી પણ વસ્તુ ભૂલ્યા વિના, એક નાનકડું બ્રશ ઓળિયુંથી માંડી અને ઠાકોરજીને મારા કોઈ તકલીફ ન પડે એક ચીજનું લિસ્ટ બનાવી પોતાના ઘરે લગ્ન હોય એટલી તૈયારી કરી અને હોંશે હોંશે કાલે એને લગ્ન કર્યા છે. અને मैं किसी की सराहना नहीं करता, मुझे आदत नहीं है. मांगो तो द्वारकाधीश से मांगो, इंसानों से क्या मांगे. પણ એને જે વસ્તુઓની પસંદગી કરી છે ને, કદાચ હું માનું છું કોઈ કીધું હશે કે આ 50 રૂપિયાનું છે, તો કદાચ એ લોકો એમ કીધું છે इससे ज्यादा महंगा है तो वो दीजिए, 50 वाला नहीं चाहिए. એક ચીજને પસંદ કરીને ઠાકોરજી માટે એને અર્પણ કરી છે સાહેબ. અને જે ઠાકોરજીને એટલું સુંદર અર્પણ કરે, ઠાકોરજી પણ એને એટલું સુંદર જ આપે છે, એટલું યાદ રાખજો સાહેબ. एक हाथ से लेना है, एक हाथ से देना है. हमारा 3 ट्रस्टी मित्रों, ब्रह्मा विष्णु और महेश, 3 ट्रस्टी. ब्रह्मा विष्णु અને મહેશ. બ્રહ્મા વિષ્ણુ મહેશ, ભરતભાઈ, અમારા દિનુભાઈ અને અમારા જયંતિભાઈ.
આ 3 ટ્રસ્ટીઓ બ્રહ્મા, બાકી જે બી હોય મારી પાસે નામ નથી, બાકી બધાને હું હૃદયથી ચાહું છું. કદાચ કોઈનું નામ ન લઈ શકતો તો મને માફ કરજો, પણ બધા જ ટ્રસ્ટી મિત્રો, બધા જ ડિરેક્ટરો, સભ્યો, નાનામાં નાનો અહીંનો સ્ટાફ પણ જે સેવા કરે છે, બંને ભૂદેવ સાથે તમામ લોકોને વંદન કરું છું. તમામ લોકો ભેગા થયા છે ને ત્યારે આ કથા સફળ થઈ છે. કોઈ એક માણસથી આ કથા સફળ નથી થતી, એટલું યાદ રાખજો. નાનામાં નાનો વાળનારો, નાનામાં નાનો કામ કરનારો, એનો પણ આમાં એટલો જ ભાગ છે. એટલો જ આ બંને બ્રાહ્મણોનો પણ એટલો જ ભોગ છે આની અંદર. તો આ પરિવાર 3 ટ્રસ્ટીઓના નામ, એ ટ્રસ્ટીઓ, આ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ને, આમ થાવું બહુ સહેલું છે. કેવી રીતે? તમે हरिद्वार जाओ, श्याम सुंदर जी मेरी एक तमन्ना है, एक इच्छा है, पता नहीं कि मैं कितनी, मेरी पास आयु है, मेरी उम्र कितनी है, क्या भरोसा है जिंदगी का, साथ देती नहीं है किसी का, कल की किसी को खबर नहीं, लेकिन एक तमन्ना है. मैं तो सच बोलने वाला इंसान हूं. मैं बड़ा भागवत आचार्य नहीं हूं, बड़ा ज्ञानी नहीं हूं. मैं इसके पर बैठा हूं, मैं ब्राह्मण हूं, ये मेरा हक है, मेरा बाप की पीठ है, मैं बैठ सकता हूं इधर, चाहे कुछ आए या ना भी आए. इतनी मेरी कथा नहीं हुई है, ये मेरी 8वीं कथा है, सिर्फ 8 कथा, नंबर 8, और एक ही साल में हुई है. अभी मैंने शुरू किया 2023 में, और 8वीं कथा है. मैं चाहता हूं, ठाकुर से प्रार्थना करता हूं कि मुझे एक कथा गंगा तट पर हरिद्वार में करनी है. एक कथा गंगा के घाट पर, नैमिषारण्य या कनखल क्षेत्र में एक कथा करती है. बस ठाकुर जी जब हुक्म करेंगे तो मैं चाहता हूं आप सब हमारे साथ चलेंगे, हम साथ चल के जाएंगे और वह कथा करेंगे, उसका आनंद उठाएंगे. ये मंडल भी, महिला मंडल भी साथ चलेगा हमारा. मजा उठाओ. और आप जब हरिद्वार जाएंगे तो मैं आपको ब्रह्मा, विष्णु और महेश बना दूंगा. તમે ગંગાના કાંઠે જાઓ અને ગંગામાં તમે નાવો. કોઈ દિવસ ગંગામાં નાવા જાઓ, પેલા પગ ન બોળશો, એટલી મારી તમને પ્રાર્થના છે. પેલો પગ નહીં બોળવાનો. પેલા આમ કરીને તમારે જળ તમારા માથા ઉપર ચડાવવાનું, ગંગાનું. જેવા તમે જળ માથા ઉપર ચડાવશો ને, એટલે તમે મહેશ બની જશો, શંકર બની જશો. કારણ કે શંકરની જટામાં ગંગા છે. માથે જળ નાખ્યા પછી તમે તમારા ચરણ સ્પર્શ કરશો અને જેવા પગ મૂકશો ગંગામાં, એટલે વિષ્ણુના ચરણોની માલિકોર ગંગા છે. શું બની ગયા તમે? વિષ્ણુ. માથે જળ નાખ્યું, શું બની ગયા તમે? શંકર. પછી માણસ ગંગાજળ ઘરે લઈ આવે થોડું, એટલે તમે જેમાં લઈ આવો ને એ તમારું કમંડળ છે. બ્રહ્મા પાસે કમંડળ છે અને બ્રહ્માના કમંડળની માલિકો ગંગા છે. એટલે ઘરે લઈ આવો એ ગંગા, એટલે તમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્યાં જાઓ એટલે બની જાઓ છો, એટલું યાદ રાખજો. તો પરિવારનો આભાર. આજ તો છેલ્લો દિવસ છે. એનપી સ્ટુડિયોના માધ્યમથી જેટલા લોકો સાંભળે છે અને સાધના ગોલ્ડ ચેનલ દ્વારા આ કથાનું શ્રવણ કરે છે, એ બધાનું આ વ્યાસપીઠ તરફથી સ્વાગત કરીએ છીએ. કાલે ભૂલી ગયો તો પણ આજે કહી દઉં કે 20/11 થી 26/11 ભાગવત કથા જે છે એનું સરનામું છે ધ સનશાઇન બેન્ક્વેટ હોલ. અહીંથી કંઈક આગળ જ છે. સનશાઇન બેન્ક્વેટ હોલ, રત્નાકર હેલ્થ સ્ટોરની બાજુમાં, પ્રેરણા તીર્થ દેરાસર પાસે, જોધપુર.
આપણે એક બોર્ડ અહીંયા થોડા દિવસ પહેલાં લગાડી દઈશું. 20 તારીખની કથા શરૂ થાય પહેલાં તમને યાદી કરાવી દઈશું. પણ એ મારા યજમાન ભટ્ટ પરિવાર તરફથી મને કીધું છે કે આપ બધાને આમંત્રણ આપજો. એટલે આપને વ્યાસપીઠ તરફથી ભગવાનનું આમંત્રણ છે. તો કાલે ભગવાનનું લગ્ન થયું. કાન ચૈડા કદમ ને ડા એઠા ઉતરો ચડા કદમ ને ડા એઠા ઉતરો ને ચડા કદમ ને ડા એઠા ઉતરો ને માતા જશોદા જુએ તારી વાટ હેઠા ઉતરો ને માતા એકા ચૈડા કદમ ને ડાળ હેઠા ઉતરો ને કા તમને વચન આપ્યું ભગવાનના લગ્ન થાય ત્યારે ફટાણું સંભળાવીશ. કાલ તો બધું સમય અનુકૂળતા, આજે અનુકૂળતા નથી. પાછી બેનો તમને ખબર છે, તમે રસોઈ બનાવો ને ત્યારે જે વસ્તુ સરસ બને ને એ ઓગળી જાય, ગળી જાય અને ઘટે. શાક સારું બનાવ્યું હોય તો ઓછું જ થાય. એમ જ્યારે કઈ સારું હોય ને ત્યારે સમય ઘટે છે. તો યાદ રાખજો સાહેબ, એક ફટાણું જાનવાળા કન્યાવાળાને કહેતા હોય, રેવડ નો તેતલ ભાર રે વેવાણ તેડાય સીધ ને તેતલ ભાર રે વેવાણ તેડાય સીધ ને ત્રેવડ નો તેતલ ભાર રે વેવાણ તેડાય સીધ ને ત્રેવડ નો તેતલ ભાર રે વેવાણ ત્રેવડ નો તેતલ ભાર રે વેવાણ તેડાય સીધ ને રહેવાનો તા ઘર બાર રે વેવાણ તેડાય સીધ ને જાણું તો ઉતારો આપશે મોટો, જાણું છું ઉતારો આપશે મોટો, એ જાણો તો વેવાણનો જગમાન જોટો, જાણું તો વેવાણનો જગમાન જોટો, સાવ નીકળા કંગાળ રે વેવાણ તેડાય સીધ ને ત્રેવડ નો તેતલ ભાર રે વેવાણ તેડાય સીધ ને ત્રેવડ નો તેતલ ભાર રે વેવાણ તેડાય સીધ ને ફટાણા શા માટે ગાવામાં આવે છે?
મૂળ લગ્નમાં પાછા પ્રવેશ કરીએ છીએ. ભગવાનનું લગ્ન થયું છે રૂકમણીની સાથે. ફટાણા એટલા માટે ગાવામાં આવે કે ફટાણું ગાઈ ત્યારે કન્યાને કહેવામાં આવે કે બેટા તારા સાસરિયાને મેં કાળા ધોળા ઊંચા ટૂંકા આવું ગાભા ભાભા માંદા મોળા આવું બધું કહેશું, અને જેને કહી તારી હાહુને એમ કહી કે ઠીંગણી અને તારી હાહુ ગુસ્સે થઈ જાય તો બેટા સાસરામાં જઈને તારી હાહુની યારે કેમ રહેવું એની તને ખબર પડે કે એનો સ્વભાવ કેવો છે. સ્વભાવની ઓળખાણ એટલે ફટાણા છે, એટલું યાદ રાખજો. ફટાણા કોઈની મસ્કરી નથી, એટલું યાદ રાખજો. પરિચય, સ્વભાવ કા પરિચય. ભગવાનનું લગ્ન પૂર્ણ થયું છે. પેલા તો લગ્ન એટલે શું? લગન, લ એટલે લયથી જીવજો, ગ એટલે ગમને વેચીને જીવજો, અને ન એટલે નજર ભલે હોય જુદી જુદી પણ દ્રષ્ટિ એક કરીને જીવજો. એનું નામ લગ્ન છે, એટલું યાદ રાખજો. दाम्पत्य जीवन की बड़ी मजा है. मेरा एक दोस्त है, उनकी वाइफ आई स्पेशलिस्ट है. एक बार मुझे कहा कि जोशी जी मेरी पत्नी मुझे समझ नहीं सकती. मैंने कहा क्यों भैया? कि जब मेरी आंखों में आंसू आते हैं तो वो पोंछती नहीं है, मुझे प्रिस्क्रिप्शन लिख के देती है कि कुछ तकलीफ है तेरी आंखों में, वो मुझे समझ नहीं पाती है. मारी आंख में आंसू आवे तो लुआ ने बदले मैंने टीपा लखी दिए छे. 6 વસ્તુ જોવાની હોય. દીકરીની સગાઈ કરતી વખતે 6 વસ્તુ જોવી. પહેલી, દીકરાવાળાનો કુળ જુઓ, ચારિત્ર જુઓ, વિદ્યા જુઓ, ગુણ કેવા છે એ જુઓ, ઉંમર કેટલી છે મૂર્તિયાની એ જુઓ, સંસ્કાર કેવા છે એ જુઓ, અને એનો સ્વભાવ કેવો છે એ જુઓ. આટલું જોવું. તમારી દીકરીની સગાઈ કરવી હોય તો આટલું જોજો. પણ આપણે શું જોઈએ છીએ? ચાલો, બંગલો છે, ગાડી છે, પૈસા છે, પ્રતિષ્ઠા છે, દેખાવડો છે, પરિવાર નાનકડો છે, એનઆરઆઈ છે, આપી દો. પછી ગુણ વિનાનો ન હોય અને હાંજે ભલે નશો કરીને આવતો હોય, આપી દો. મૃત્યુ ગોતો ભલે ગરીબ હોય પણ પાટું મારીને કમાવાની જેનામાં તાકાત હોય ને એવા દીકરાને દીકરી આપજો. તમારી એટલું યાદ રાખજો. રૂપિયો તો એના બાપનો ગમે ત્યારે વયો જાય, અને વયો જાય ને ખરાબ પરિસ્થિતિ આવશે ને તો એનામાં શક્તિ હશે તો એ કમાઈને પાછો ઊભો થઈ જાય. પણ બીપીએલ હશે ને એ તમારી દીકરીને દુખી કરશે, એટલું યાદ રાખજો. બીપીએલ ન ગોતો. બીપીએલ એટલે ખબર છે ને? બાપના પૈસે લેર. સ્વભાવ ખાસ જુઓ. સ્વભાવ માણસને ખાસ દુઃખી કરે છે, એટલું યાદ રાખજો. ભગવાનના ઘરે પ્રદ્યુમનનું આગમન થયું છે. સાક્ષાત કામદેવનો અવતાર છે. શિવની સમાધિ તોડતા ભસ્મ થયા હતા. તેની પત્ની રતિ કહે, પ્રભુ મને મારો પુત્ર પાછો ક્યારે મળશે? પ્રભુ કહે, કૃષ્ણ અવતારમાં મારા પુત્ર રૂપે જન્મશે. ભગવાન ને 16,108 રાણી એ કેવી રીતે કહું? આ બધી વેદની રૂચાઓ છે. ભગવાન 16,108 ભૌમાસુર નામનો એક રાજા, જેણે 16,000 કન્યાને કેદ કરેલી. આ 16,000 કન્યાને ભગવાન છોડાવે છે. 16,000 કન્યા એમ કહે છે કે હવે જગતની માલિકો અમારો સ્વીકાર કોણ કરશે? તેથી પરમાત્મા એની સાથે લગ્ન કરે છે, અને તેથી પ્રભુના શરણે આવી છે. પ્રભુ એની હારે લગ્ન કર્યા છે. ત્યાર પછીની કથા આવે છે. રૂકમણીનો ગર્વ ભગવાને ઉતાર્યો છે. રૂકમણીને થયું કે હું બહુ સુંદર છું. કૃષ્ણ ભગવાન મારી અંદર મોહી ગયા છે, આસક્ત છે. ગૌરવ થયો. સેવામાં આવતા મોડું થયું. ભગવાન એનો ગર્વ ઉતારવાનું નક્કી કર્યું. રૂકમણી પાસે બેઠા છે અને ભગવાન કહે છે કે જો રૂકમણી, હું તો ગોવાળિયો છું, તમને ભોળવા છે,
તમારે તો હારા હારા માગા આવતા હતા, આ તો કજોડું થયું છે, હજી કઈ બગડી નથી ગયું, તમે બીજા લગ્ન કરી લ્યો, હું તમને છૂટા કરી દઈશ. ભગવાને નાટક શરૂ કર્યું. આ સાંભળીને રૂકમણીને મૂર્છા આવી ગઈ. ભગવાન મારો ત્યાગ કરશે? કહે છે ભગવાન મને માફ કરો, મારી ભૂલ થઈ છે. એક મને વાત યાદ આવી. रुक्मणी पूछती है, आप यशोदा को क्यों इतना प्यार करती हो? मुझसे भी ज्यादा यशोदा से आपको क्यों प्यार है? भगवान कृष्ण ने कहा, कल रात आप मेरे लिए दूध लेके आए थे. बोला हाँ. फिर क्या हुआ कि मैं दूध लेकर आपके कक्ष में आई, मैंने देखा कि आप सो गए थे, तो मैं वापस चली गई. आशीर्वाद चाहता हूं सुनिए. भगवान कृष्ण ने कहा, हम यशोदा को इसीलिए प्यार करते हैं कि माँ जब दूध का गिलास लेकर आती थी, अगर हम सो जाते थे तो माँ उधर बैठती थी, पूरी रात जागती थी. जब हम उठते थे तब वो दूध पिला के जाती थी. आप तो देखा कि हम सो गए हैं तो आप निकल गए. आपके और यशोदा में इतना फर्क है. मारी माँ बैठी रहती જ્યાં સુધી दूध न पीऊं ત્યાં સુધી. એટલે હું યશોદાને વધારે ચાહું છું. ત્યાર પછી એક ઉષા અને અનિરુદ્ધની પણ કથા અહીંયા આવે છે. પરીક્ષિત કહે, મને જરાસંઘની કથા કહો. નારદે ભગવાનને કહ્યું, જરાસંઘે અનેક રાજાઓને કેદ રાખ્યા છે, પ્રભુ તેને મુક્ત કરો. બીજી તરફ યુધિષ્ઠિર તરફથી રાજસૂર્ય યજ્ઞમાં આવવાનું ભગવાનને આમંત્રણ મળે છે. નારદ કહે, પેલા યજ્ઞમાં પધારો જ્યાં દુર્યોધનનું ભીમે અપમાન કરેલું એની કર્કશ વાણીથી મહાભારતનું સર્જન થયું છે. સાખીમાં કીધું છે, પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસી ના મળે બિના કૃપા ભગવંત. સારું બોલો, જબ જબ મુંહ ખોલો તબ મીઠી બોલી બોલો. કોઈ માણસને એક આંખ ન હોય તો એને એમ ન કહેવાય એ કાણિયો, એમ કહેવાય. કાણાને કાણો કહેતા કડવું લાગે વેણ, ધીરે રહીને પૂછીએ કે તમે સાથી ખોયા નેણ. ધીરે રહીને પૂછીએ, પ્રેમથી સર્વની હારે વ્યવહાર કરો. જુદી જુદી દિશામાં યજ્ઞના યોદ્ધાઓ ગયા, બધાને જીતી લીધા. બસ એક જરાસંઘ બાકી છે. ભગવાન અર્જુનને કહે, આને સીધો નહીં જીતાય, કપટથી જીતવો પડશે. અર્જુન અને ભીમ બ્રાહ્મણનો વેશ લે છે, ધારણ કરીને આવે છે. ભીમ દ્વંદ્વ યુદ્ધની માગણી કરે છે. જરાસંઘે વિચાર કર્યો કે બ્રાહ્મણો કોઈ દી યુદ્ધ ન માગે, શાસ્ત્રોક્ત માગે કે ચર્ચા કરીએ, પણ બ્રાહ્મણો યુદ્ધ ન માગે. જરાસંઘ અને ભીમની વચ્ચે યુદ્ધ થાય છે. પ્રભુ યુક્તિ બતાવે છે. જરાસંઘને મારી અને રાજાઓને કેદમાંથી યુધિષ્ઠિરે છોડાવ્યા છે. જરાસંઘનું રાજ્ય તેના પુત્રને આપે છે, પણ ભીમસેને જરાસંઘનો મુગટ જે હતો એના દીકરાએ કીધું કે મારા પાપનો મુગટ મને આપી દો, અને એ મુગટ ભીમે ન આપ્યો, ના પાડી, લઈ લીધો. જેમાંથી આ ભાગવતની રચના થઈ છે. ભાગવતમાં એવું કીધું છે કે આ કલિકાલ કલિયુગમાં ફક્ત નામ સ્મરણ તમને કામ આવશે. શું? ફક્ત નામ. ભગવાનનું નામ લ્યો. એક ફેક્ટરીમાં ઘણા બધા કર્મચારી કામ કરે. બાર એક ચોકીદાર ચોકી કરે. એમાં એક પરમ વૈષ્ણવ જ્યારે અંદર એન્ટ્રી કરે, પ્રવેશે, એટલે પેલા ચોકીદારને એમ કે, જય શ્રી કૃષ્ણ.
અને રોજ સાંજે જે ફેક્ટરી બંધ થાય, સાંજે 6 વાગે છૂટે, એ નીકળે એટલે ઓલો વૈષ્ણવ ચોકીદારને એમ કે જય શ્રી કૃષ્ણ. એક દિવસની ઘટના ઘટી. આ વૈષ્ણવ એન્જિનિયર છે ને કંઈક આમ ચેકિંગમાં નીકળી ગયા છે, ફેક્ટરીમાં સફાઈ થઈ ગયો અને બધા કર્મચારીઓ નીકળી ગયા અને ચોકીદાર બારે તાળું મારી દીધું. ચોકીદારને વિચાર આવ્યો, કોઈ અંદર રહી ગયા હે. તાળું ખોલી અંદર ગયો. બોલા वैष्णव अंदर था कि साहब चलो. અને वैष्णव ने कहे आपको कैसे पता चला कि मैं अंदर हूं? कि बाबूजी आप एक ही ऐसे थे, जाते वक्त भी जय श्री कृष्ण बोलते थे और बाहर निकलते वक्त भी जय श्री कृष्ण बोलते थे. आप जाते वक्त जय श्री कृष्ण किए थे, लेकिन निकलते वक्त आप जय श्री कृष्ण नहीं मैंने सुना था, इसलिए सोचा कि आप अंदर है. एक जय श्री कृष्ण નું નામ લેવાથી માણસનો જીવ બચી જાય છે, એટલું યાદ રાખજો. તમને શ્રદ્ધા અને વિશ્વાસ है. आप निकलते वक्त मेरे कानों ने सुना नहीं था कि कोई जय श्री कृष्ण मुझे कहा, जाते वक्त मैंने सुना था. मुझे लगा बाबू कि आप अंदर होंगे. विश्वास राखજો. ભાગ્યશાળી હોય ને એને જ ભગવાન દર્શન આપે છે. જેની દ્રષ્ટિની શુદ્ધિ હોય ને દર્શન આપે. નહીતર દેશની માલિકો બા ગુજરી ગયા એટલે 3 વહુઓ ને 3 દીકરાઓ. હરિદ્વારમાં બાના ફૂલ પધરાવા ગયા. 3 વહુઓ ને 3 દીકરા. પુરુષો અલગ નાતા હતા, સ્ત્રીઓ અલગ નાઈ. હર હર ગંગઈ 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 ચમનઈ ચૈવ ગોદાવરી. સરસ મજાના નાતા હતા. બધા નાઈને ઘરે આવ્યા. બધા મળવા આવ્યા હગા વાલા. ભાઈઓ પાસે પુરુષો બેઠા હતા કે તમારા બહુ ભાગ્યશાળી કા એ ગંગામાં ફૂલ પધરાવ્યા બાના. બા ગંગાજીમાં ગયા અને આ બાજુ છે ને બાયુ ઓલી 3 વહુ પાસે હગાવાલા આવીને વાતો કરતા હતા. વહુને કહેતા હતા એ ગંગામાં બહુ ભાગ્યશાળી કા, એ ગંગામાં ન ગયા પણ એના ફૂલ છે ને એ ગંગાજીમાં પધરાવ્યા. બધા વાવા કરતા હતા. એમાં નાની વહુ હતી ને એ બોલી, બા તો એવા ભાગ્યશાળી, એવા ભાગ્યશાળી, એવા ભાગ્યશાળી. શું થયું? એ કે હું નાતી હતી, ઉપરથી ગંગાનું પાણી આવતું હતું, ગંગાએ મને પ્રસાદી આપી. લે કે હું કે મારા હાડલામાં એક ડબ્બી ભરાણી. બધા કે ક્યાં લે? તો ઓલી તો હમતાણી રાખેલી ડબ્બી લઈ આવી. બધાની વચ્ચે ખોઈલ ખોઈલ શું છે? ડબ્બી ખોલી ત્યાં ઓલા ફૂલ ગંગામાં પધરાવા લઈ ગયા હતા ને ઈ નીકળ્યા. છોકરાઓ વાથી વેતા મૂક્યા ને આ પાછા લેતી આવી ગંગાને. ઘણા લોકો ગંગા પણ કોઈનો ઘણા જીવ જ એવા હોય કે જેનો સ્વીકાર ગંગા ન કરે. એટલું યાદ રાખજો સાહેબ. અહીંયા એક સુંદર કથા સુદામા ચરિત્રની આવે છે. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે આપ મને સુદામા ચરિત્રની કથા કહો. વિશ્વાસથી સાંભળજો, ભાવ ધરીને સાંભળજો. એક શેઠ 12 વર્ષથી ભાગવત કથા સાંભળે. 12 વર્ષથી. એમાં એક દિવસ શેઠને કંઈક બહાર જવાનું થયું તો ઓલા ગોર બાપા કથા વાંચવા આવતા હતા. એને કીધું કાલે નીમ તૂટશે. કેમ? એ કે કાલે મારે બારગામ જવું પડે એમ છે, કથા કાલે નહીં સંભળાય. કઈ રસ્તો ખરો ગોર દાદા? તો કે હા એક કામ કરો. શું? કે તમારે બદલે તમારો દીકરો કથા સાંભળી લે ને તો ચાલે. શેઠ કે ના હો, એનું તો કહેતા જ નહીં. તો કા મારો દીકરો કથા સાંભળે અને વૈરાગ આવી જાય ને બાવો થઈ જાય તો ઓલો બામણ કે તું 12 વર્ષથી ભાગવત સાંભળે, હજી તને વૈરાગ નથી આવ્યો, તારા દીકરાને હું વૈરાગ આવવાનો છે, બાવો થવાનો છે. વિશ્વાસ રાખજો. સુખદેવજી કહે છે બ્રહ્માંડને જાણનારો જીતેન્દ્રિય સંતોષી બ્રાહ્મણ સુદામા પોરબંદરમાં રહે છે. પરિસ્થિતિ બહુ વિકટ છે, રહેવા ઝૂંપડું છે.
અને ભગવાન ઝૂંપડીએ જ ગયો છે. વૈષ્ણવો, કવિ આપાભાઈ બહુ સરસ લખે છે, એ ઝૂંપડીએ કોક તો જાજો, તમે નામે માન તો થાય. તમે ક્યાંય સાંભળ્યું કોઈ મોટી હવેલીમાં ભગવાન દર્શન દેવા ગયો? સબરીની ઝૂંપડીએ ભગવાન ગયો છે. ખખડતા નરસિંહના મકાને ભગવાન ગયો છે. ઝૂંપડીએ ભગવાન. शिक्षित को कभी भगवान नहीं मिलते, दीक्षित को भगवान मिलते हैं. બહુ બુદ્ધિશાળીને ભગવાન ન મળે, કારણ કે ભગવાનને ખબર છે કે આ બુદ્ધિશાળીને મળવા જઈશ ને તો મને પ્રશ્ન પૂછશે અને આ પ્રમાણ માંગશે મારી પાસે. આઈડી લાવો, ભગવાન છોકરી. આશરો એનો એ હાવનાનો ને આપ જબડો આવકાર. અરે અંગ ભલે નહીં એ ઉજળાએ ના, તમે દિલ જોજો દરિયાવ જો પડીએ કોક તો જાજો, એના મહેમાન તો था. कच्छ में मेरी कथा थी. ભૂકંપ આવ્યો કચ્છમાં, પછી મારી કથા આ પેલા હું છે ને કુટુંબ કથા કરતો હતો, ભાગવત કથા પેલા. અને એક માજીના ઘરે મારી પધરામણી પગલા. હું એ માજી ત્યાં ગયો, ભૂકંપમાં મકાન પડી ગયેલું, સામાન બધો બહાર પડ્યો હતો. શ્રદ્ધાનો હો વિષય તો એ પુરાવાની સી જરૂર. ગીતાની અંદર ક્યાંય કૃષ્ણની સહી નથી. શ્રદ્ધા હોવી જોઈએ. માજી મને પગે લાગે છે, બાપજી પધારો, બાપજી પધારો. બેઠો, માએ ચા બનાવી, ચા પીધી. માં રજા લઉં, અને વૃદ્ધ માં साडला छेड़ो, समझ रहे हैं ना आप? समझ में आता है ना? हाँ, साड़ी का पल्लू लिया, एनी साथे 100 रुपया नोट बांधी थी. ये 100 नोट आम काढ़ी अने मारा पगमां मूकी. मां, हूँ लेवा नहीं आव्यो. मां, मां, धरतीकंप आव्यो छे. मां, हूँ तने पूछवा आव्यो छुं. मां, हूँ तने देवा नहीं आव्यो, हूँ तने मदद करवा नहीं आव्यो. मदद आपीने न कोईने लाचार बनावशो एटली मारी प्रार्थना छे. अने कोईने आप्या पछी मेहरबानी करीने संभळावशो नहीं एटली मारी तमने प्रार्थना छे. मां, कोई आवश्यकता नहीं है, कोई जरूरत नहीं है. मां, मुझे कुछ नहीं चाहिए. मां, तो आशीर्वाद दे दे मुझे. हूँ तो अहींया कहूं छुं के माराथी मोटा जेटला आवो नहीं, मेहरबानी करीने मने पगे नहीं लागो. मने मारा माथा पर हाथ मूको. मने आशीर्वाद नी भूख छे. મને તમે આશીર્વાદ આપો. અરે ભલે મારાથી નાની મારી બહેનું હોય તો મારી બહેનું, મારી નિયાણીઓ મને આશીર્વાદ આપે કે મારો ભાઈ મોટો ભાગવત કથાકાર થાય, દુનિયાની માલિકો ચારેય બાજુ એની ભાગવતની કથાઓ થાય, અને મારો ભાઈ છેલ્લો શ્વાસ વ્યાસપીઠ ઉપર એવા મને આશીર્વાદ આપો. મારો ભાઈ બહુ સુખી થાય ને કરોડપતિ થાય. એ જોતું જ નથી. તમારો ભાઈ તમારી જેવી બહેનું છે ને એટલે કરોડપતિ જ છે, એટલું યાદ રાખજો. જેની પાસે બહેનોની મૂડી છે, જેની પાસે માતાઓની મૂડી છે, જેની પાસે પોતાના પડાની મૂડી છે, જેની પાસે કુટુંબ છે, એ માણસ કરોડપતિ છે, એટલું યાદ રાખજો. અને જેની પાસે કુટુંબ નથી, જેની પાસે પરિવાર નથી, એ દુનિયાનો ગરીબમાં ગરીબ ને ભિખારીમાં ભિખારી માણસ છે, એટલું યાદ રાખજો. परिवार चाहिए. परिवार के बिना कुछ नहीं है. और परिवार को निभाने के लिए श्याम सुंदर जी
जगदीश जी, हमें कुछ सहना भी पड़ता है। परिवार को जोड़ के रखना है तो कुछ सहन करना पड़ता है हमें, कुछ आंखें कहीं बंद कर देनी पड़ती है। ठीक है, कुछ नहीं, बस परिवार है ना, जाने दो, जाने दो। मैंने इस तरह परिवार से समझौता कर लिया, मैंने इस तरह परिवार से समझौता कर लिया। अरे किसी की माफी मांग ली और किसी को माफ कर दिया। मैंने इस तरह अपने परिवार से समझौता कर लिया। किसी की माफी मांग ली, अगर मेरी कोई गलती है तो हमें माफ करना, और किसी को मैंने माफ कर दिया। આ 7મો દિવસ છે, તમે સાંભળો અને ઘરે જાઓ, તમારી વહુ એને કહી દો, બેટા મારી કઈ ભૂલ થઈ હોય અત્યાર સુધી તો મને માફ કરી દેજો. તમારા સાસુ અને સસરા ઘરે હોય, તમે સાંભળવા આવ્યા હો તો ઘરે જઈને સાસુ સસરાને કહેજો, માફ કરજો મમ્મી પપ્પા, હું અત્યાર સુધી તમને કઈ બોલ્યો, આજનો દિવસ મોટામાં મોટો દિવસ છે, આજ તમારે કંઈક આપવાનું છે, અને ઈ આપવાનું છે કે તમારે તમારા પરિવાર, તમારા વડીલોની આજ જઈને માફી માંગવાની છે. બીજું મને કાંઈ નથી જોતું. અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો અમને તમે માફ કરી દેજો સાહેબ, બસ માફી માંગ લો, બે હાથ જોડી દો. જેને પ્રેમની અનુભૂતિ થઈ છે ને, એની પાસે દુનિયાની હર ભૌતિકતા તુચ્છ છે, એટલું યાદ રાખજો. સચ્ચે પ્રેમ की तो सारे जहां पे असर होगी, न होगी तो समझना तेरी कहीं कसर होगी. अरे प्रेम ने एक बार तो मानो, प्रेम ने एक बार स्पर्श तो करो. ये प्रेम ने स्पर्श કર્યા પછી તમને ખબર પડશે કે જિંદગીમાં કેટલો આનંદ પ્રેમમાં છુપાયેલો છે. આનંદની અંદર પ્રેમ છુપાયેલો છે. કરી તો જુઓ, કોઈ કરી તો જુઓ. પ્રેમ કરો. હું તો કહું છું તમારા પાડોશીને પ્રેમ કરો. તમારે જેની યારે ન બનતું હોય, દુશ્મન રાવટ હોય ને, એને જઈને હાથ જોડજો, બાપા મારી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો, તો આ સપ્તાહનું પુણ્ય મળશે. ક્ષમા આપનારો બહુ મોટો છે, એટલું યાદ રાખજો. કઈક એક સરસ કઈક કીધું છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીરનું આભૂષણ છે ક્ષમા છે. અને ક્ષમા માંગવી સહેલી નથી હો. હું અહીંયા વ્યાસપીઠમાં બેઠા પછી તમને એમ કહું કે મને માફ કરજો, એ બોલવું બહુ અઘરું છે, એટલું યાદ રાખજો. મને નથી આવડતું એ કહેવા માટે માણસને ઘણું શીખવું પડે છે, એટલું યાદ રાખજો સાહેબ. ઘણા તો વિદ્વાન નથી હોતા તોય પગ જમીન પગ ઉપર નથી હોતા, એટલા ઊંચા ઉડતા હોય. પચાવવું બહુ અઘરું છે. ઘરે જઈ અહીંયા સુદામા પરિસ્થિતિ બહુ વિકટ છે, રહેવા ઝૂંપડું છે. આ ઝૂંપડામાં હું ગયો છું માજી પાસે. એ માજી સાડલાના છેડેથી 100 રૂપિયા ખોલીને મારા પગમાં મૂકે છે. બાપજી ઇનકા સ્વીકાર કીजिए, माँ मुझे नहीं चाहिए माँ. बुढ़िया रोने लगी. दड़ 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 आंखમાંથી એ આંખમાં, માની આંખમાં આંસુ આવ્યા. माँ माँ मैंने तेरा दिल दुखाया, माँ मुझे माफ करने, क्यों रो रही है? અને ડોશી જવાબ આપ્યો કે તમે એટલે મને ના પાડો છો ને કે મારું ઘર પડી ગયું છે, નમી ગયું છે, પૈસાની અમારી જરૂર છે. બાપજી ઘર નમ્યું છે, સાંભળજો હવે વૃદ્ધાના શબ્દો સાંભળજો. ધરતીકંપમાં કાંઈ નથી રહ્યું, એના શબ્દો સાંભળજો. બાપજી અમારું ઘર નમ્યું છે, પણ અમારા કચ્છના સંસ્કાર હજી એવા ને એવા ઊભા છે. અમારા સંસ્કાર હજી નથી નમ્યા. અમારા સંસ્કારને ધરતીકંપ અસર નથી કરી. ઘર તો પડ્યા છે, કાલ ઊભા થઈ જશે.
સંસ્કારને આવતાય પેઢીની પેઢીઓ લાગે, સંસ્કારને જાતા પણ પેઢીની પેઢીઓ લાગે છે. એટલું યાદ રાખજો સાહેબ. એમ સંસ્કાર વયા પણ નથી જાતા.